સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા 34 છે. પદ 34 બરાબર. નંદન વંદન થુતિકરણ શ્રવણ ચિંતવન જાપ પઠન પઠાવન ઉપદિશન બહુવિધિ ક્રિયાકલાપ. મોક્ષ અધિકાર છે પ્રભુ એમાં કહે છે કે શુભ ભાવ મુનિને આવે છે હાજી પણ એ બંધનું કારણ છે. નંદન રસિક અવસ્થામાં આનંદ માનવો, ધર્મ શ્રવણાદિ જુઓ એમાં આનંદ આવે. આનંદ છે તો વિકલ્પ. હાજી શુભ ભાવ છે જી એ છે ને કેટલાક એમને ભક્તિમાં શ્રવણમાં ઘણો આનંદ આવે છે. હાજી એ આનંદનો અર્થ એ વિકલ્પ છે, રાગ. એવો ભાવ આવે છે હાજી એ શુભાચાર છે. એ મોક્ષનો માર્ગ નથી. બરાબર. વચમાં આવે ખરો. જી હા હા, એ સારી વાત. નંદન હે એ બધો વિકલ્પ રાગ છે. 1000 નેત્રથી ભગવાનને દેખે તો શું રાગ છે? ઇન્દ્ર. અહીં તો કે છે, અહીં તો મુનિની પ્રધાનતાથી કથન, અહીં મુનિની પ્રધાનતાથી કથન. વિષમ પ્રણિતમ એ શુભ ભાવ ઝેર છે. હાજી આવે એમ નીચે કે છે શુભાચાર તો કાજા. કાજા તો અર્થ હોય છે. એવી વાત છે. જરી સ્વરૂપની દ્રષ્ટિ થવા છતાં સ્વરૂપની સ્થિરતા અંશે કેટલી હોવા છતાં હાજી પ્રમત ભાવના છઠ્ઠે ગુણસ્થાનમાં આવો ભાવ હોય છે એટલી વાત કરે. હાજી એવો ન હોય તો એવો ન હોય તો શુદ્ધ ઉપયોગ હોય, શુદ્ધ ઉપયોગ ન હોય ન હોય તો શુભ હોય, બીજું ન હોય ત્યાં. મુનિ કોને કહીએ? જ્યાં છઠ્ઠે ગુણસ્થાને જ્યાં દશા સ્વરૂપ ઉપર જ્યાં દ્રષ્ટિ પડીને અનુભવ થયો છે, હાજી એના ઉપરાંત અંતર શાંતિની વૃદ્ધિ થઈ છે, પ્રચુર સ્વસંવેદન છે. એમાં ઉપયોગ જેનો ન હોય શુદ્ધ ઉપયોગ, શુદ્ધ પરિણતિ છે. હાજી એ શુદ્ધ પરિણતિ એક સંવરને નિદ્રાનું કારણ છે, પણ એની સાથે આ શુભ ભાવ થાય બંધનું કારણ છે. બરાબર. કર્મનો માર્ગ છે, શિવ માર્ગ નહીં. માર્ગ તો આવો છે એને કબૂલ કરવું પડશે. પેલો હાજી કઠણ પડે પણ વસ્તુ થીતી જાય વિકેશ ચાલો. એ વિધિ વસ્તુ વ્યવસ્થા જૈસી કહી જનંદ કહી મેં તૈસી. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા આવી વસ્તુની સ્થિતિ કહી એમને કહી શકે. હાજી સમજાણું કાંઈ? હાજી 84 ના અવતારમાં જન્મ મરણના દુઃખ બોલ કેટલા. કોઈ કહેતો તો આજ કોઈ મોહનભાઈ અહીંયા આવતા અમદાવાદ કામ કરીને આવતા પાછા, એમાં એ બસ આગળ ઉઠી થઈ પાછા ગયા. એમ કોઈ કહેતું તો નહીં તો ઉઠી થઈ પાછા ગયા. અહીં ભાઈનાથભાઈ એને હાથ ગયો રાજકોટ
અડધો કલાક આ દુનિયામાં પક્ષકાર જેવું સંસાર નથી. 3 સેકન્ડ જોડી આ શરીરના લક્ષણ છે આવા. એ તો વાત થઈ ઉલટી થઈ ગઈ, ન્યાય ઉલટી થઈ પાછળ ગઈ, એ વાત થઈ ગઈ. આ તો બીજી વાત હતી એમાં તમે વાત ભાઈલાલભાઈની વાત હતી. પક્ષપાતની વાત ઓછું સાંભળે છે ને અંદર બસ હું ભાઈલાલભાઈ વાત હું કરતો આય કે છે યૌવન આવની દશા આતે કે આત્માની દશા. આત્મા આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ એના ભાન થવા એમાં દુર્લભ, એનો અનુભવ થવો એ શાંત મૂર્તિ પ્રભુ ચૈતન્ય સ્વભાવ વિતરાગી સ્વરૂપ છે અંદર. એનો અનુભવ થઈને દ્રષ્ટિ થવી એ જ મહાદુર્લભ ને અલૌકિક વાત છે. અહીં તો પછીની વાત કરે છે. મુનિ પણ પ્રગટ્યું છે જેને અંતરમાં સ્વરૂપની રમણતા પ્રચુર સંવેદન આત્માની વિતરાગી શાંત દિશા ઘણી પ્રગટી છે. છતાંય પ્રમદ દશામાં છે મુનિ. ત્યાં સુધી એને આવા શુભ ભાવ હોય એમ કે છે. એ પણ બંધનનું કારણ અને આશ્રવ છે. જીવને નુકસાનનું કારણ છે એમ કે છે. નંદન વંદન નમસ્કાર કરવો પરમાત્માને નમસ્કાર, સમોષણમાં નમસ્કાર ભગવાન સાક્ષાત હોય. નમો હરિહંતાણું એમ કેવું એ પણ શુભ રાગ છે. બરાબર. નમસ્કાર કરના, સ્તુતિ કરના, સ્તુતિ કરવી, સ્તુતિ ભગવાનની, ગુરુની, ગુણીની, જ્ઞાનીની સ્તુતિ કરવી એ પણ વિકલ્પ શુભ રાગ છે. બરાબર. સમદ મદરાચાર્ય તો 24 તીર્થંકરની સ્તુતિ કરી છે અને એમ પણ કહ્યું કે મને તો સ્તુતિનું રસન થઈ ગયું છે. એમાં એમ કહ્યું છે એ ભાવ શુભ હોય છે. એની ભૂમિકા પ્રમાણે શુભ ભાવ હોય છે પણ એ શિવ માર્ગ નહીં. બરાબર. એ મોક્ષનો માર્ગ નહીં. બરાબર. શાંતિના પંથમાં પડતા વચમાં એ બંધનું કારણ છે. શ્રવણ, આ વિતરાગી વાણી સાંભળવી ઉપદેશ સાંભળવો શુભ ભાવ હે. ત્રણલોકના નાથની તીર્થંકરની દિવ્યધ્વનિ સાંભળવી એ પણ શુભ ભાવ છે. મણિયો પણ સાંભળે, ગંધર પણ ભાવ શુભ છે. સાચું પ્રભુ. ઉપદેશ, શ્રવણ, ચિંતન, ધ્યાન કરવું. ચિંતન લીધું છે ને. આત્મા આવો છે, આત્મા આવો છે, ધ્રુવ શુદ્ધ છે એમ ગોલન કરવું એ પણ એક શુભ વિકલ્પ રાગ છે. જાણું સાચું પ્રભુ. શુભ ચિંતન કરવું આત્માનું. આત્મા અખંડ પરિપૂર્ણ ધ્રુવ છું. એ ધ્રુવના ગોલનમાં જે વિકલ્પ ઉઠે છે એ આત્માનું ચિંતન પણ એ વિકલ્પ શુભ ભાવ છે. જાપ કરવો. નમો વિહંતાન, નમો સિદ્ધાન જાપ કરવો.
અનુકૂળ કરે છે ને માણસ. અનુકૂળ અંદર તમે તમારું નથી શ્વેતાંબર આવે 5 બોલ છે ને આડાવાળા લખ્યા શ્રીમદમાં આવે સ્નાત મૂળ શ્વેતાંબર નમો નમો લોહી સૌ શ્રાવણ વળી નમો સિદ્ધાણું પછી નમો જયાણું નમો આજે હરિયંત આજે આડાવાળા એ બધો વિકલ્પ સ્વભાવ છે કે છે. ધર્મ નહીં સંબર અને નિદ્રા એનું રૂપ નહીં. ચિંતન જાપ પઠના શાસ્ત્ર ભણવું એ શાસ્ત્ર વાંચવા એ શુભરાગ છે. અહીં તો કે છે આવે પણ છે શુભરાગ. વાંચવું નહીં ખરી જાય પહેલે અંતરમાં આનંદમાં ઠરી જાય તો પછી વાંચવું છે નહીં જાય. બરાબર સાચું પ્રભુ. અહીં તો કે છે કે મુનિને પણ આવો ભાવ આવે પણ એ નિષેધ છે. નિષેધ છે એમાંથી ન આવે એમ નહીં. પોતાનું ગુણસ્તાન જ રહેતું નથી. હવે એનો નિષેધ જ ના આવે. મોક્ષ દ્વાર છે ને પઢના ને પઢાના આ બીજાને સંભળાવવું ઉપદેશ પછી આવશે. પઢાનું વાંચણી આપે છે ને બીજાને કે આ વાંચણી ચેતામાં બહુ આપે હે વાંચન આપે. ભગવાન બાપુ કે છે કે વાંચણી દેવી એ પણ એક શુભ વિકલ્પ છે. આનામાં તો એવું આવે વાયણાની બંધી જીવી કિંગ વાયણાની કમ નિતરી ઓગણીસ મધ્યનો ઉત્તરાખંડ 73 વર્ષમાં ના વાંચણીમાં તો શું વિકલ્પ છે એમ કે પદ્રે હાથથી ભરતી ઉઠે છે. એટલે 8 બોલ લીધા છે ને મોક્ષમાં 8 લીધા બીજા પરિક્રમણ પ્રતિસરને આવે છે ને પરિહાર હા એ સહી બીજા અપેક્ષા વિશે સ્પષ્ટ વ્યાખ્યાન દેના ઉપદેશ કરવો એ શુભ ભાવ છે. વાણી નહીં પણ ઓલો વિકલ્પ ઉઠે છે. વાણી તો જળ છે. આ ભાવ આવશે કે ઉપદેશ દેવામાં ધર્મ નથી એમ કે છે. બરાબર. તેરા પંડિત કહે ઉપદેશ દેવામાં નિદ્રા છે. ખાનું પૈસાના તેરા પંડિત છે ને ભીખનજીનો અધિક બોલો આને બધું ફેરવી નાખીશ. તુલસી તો ઉપદેશ જેવો નિદ્રા છે. કોઈનો મુનિ છે તંબર ખરા ને હાથ લાગવા ખવાનું નહીં થોડો હોય બીજો ખાઈ જાય એને નિદ્રા થાય. નિદ્રા એટલે ધર્મ થાય એવું હે તમે જી ભણી જુદી રાખો મેં આપણને બહુ ખંડાવી નથી પણ આમ છે આટલે છે અમારે હિરાઈ મારે જેવા હતા શાસ્ત્રમાં એવો ઠીક છે એક જણ હતો સાધુ કોક ને તમારો તો કોણ હા લાપસી ખૂબ લેવો પેલા રોટલા મળ્યા પછી લાપસી જજી મળી હવે લાપસી તને ખવાય નહીં એટલી બધી રોટલા નાખી દે આવા નવા પછી હિરાજમાં રહેલા અમારા સંપ્રદાયના ગુરુ વધેલું ખાઈને આપણે લાપસી ખાઈને બેઠા હતા આમ તો દાદા
ઓલું પછી ખાવું સી રીતે? છાશ નાખી, છાશ નતે મઠા હોતા ને તો એમાં પી જાય, એને નિદ્રા માનતા. એ સંપ્રદાયમાં એમ છે, એને બિચારા શું કરે છે ને ભગવતી નારાયણ છે. કે છે એ બધો શુભ ભાવ, મુનિને હાર કરવાનો ભાવ એ પણ શુભ છે, નિર્દોષ લઈને હાર કરવો એ પણ શુભ ભાવ છે. એ આઠમો બહુવિધિ ક્રિયાકલાપ તમારે ઘણા પ્રકારની ક્રિયાકલાપમાં ક્રિયા સમૂહ એ બધું વિકલ્પ છે. રાગ છે એમ કે છે, બરાબર. એ વિતરાગ ભાવ નહીં. વિતરાગ ભાવ તો આત્મા આનંદ સ્વરૂપ એને આશ્રય પ્રગટ થાય. પરના લક્ષ્ય વિતરાગ ભાવ થાય. આવો માર્ગ છે વિતરાગનો. વિતરાગ એટલે શું? સાચું પ્રભુ, તારું સ્વરૂપ જ વિતરાગ છે. જીન સોઈ આત્મા, વિતરાગ સ્વરૂપ જ પ્રભુ અનાદિ અનંત છે. એમાંથી બહાર નીકળવું શુભરાગ. ચાહે તો ધર્મના નામની આ ક્રિયા હોય, બધો છે શુભરાગ. પુનબંધનું કારણ, બરાબર. મોક્ષનો ઘાતક કે સીધું. શુદ્ધોપયોગમાં શુભોપયોગ કા નિષેધ દેહ દ્વારા 35. શુદ્ધાત્મય અનુભવ જહાં શુભાચાર સનાય કર્મ કર્મ માર્ગ વિશે શિવ માર્ગ શિવમાય. શિવ માર્ગ શિવમાય, શિવ એટલે આત્મા એમ શિવમાય. મોક્ષમાં શુદ્ધાત્મ શુભ प्रवृत्ति, शुभ भाव है शुभ प्रवृत्ति, ये कर्म मार्ग है. क्रियाएं करते करते जहाँ आत्मा का शुद्ध अनुभव हो जाता है, करते करते આ મન પૂજાય છે એવો હોય છે, પણ એનાથી છૂટીને જયારે સ્થિર થાય ત્યારે નિર્ધન થાય છે. કરતે કરતા નો અર્થ અહીં તો એમ કે છે સ્વરૂપની દ્રષ્ટિ છે, શાંતિ છે થોડી, એમાં આવો ભાવ હોય છે. એ છૂટીને સ્થિર થાય ત્યારે નિદ્રા કરવામાં કહેવામાં આવે છે. શુદ્ધાત્મય અનુભવ જહાં શુભાચારતા નાય, જ્યાં શુદ્ધ ઉપયોગની રમત જ્યાં આત્માની હારી થાય ત્યાં શુભ ઉપયોગ હોતો સપ્તમ ગુણસ્થાનની બેસન રાખતા. મુનિને સપ્તમ ગુણસ્થાન હોય છે, ક્ષણે પડે. પ્રમતમાંથી છૂટીને અપ્રમત થાય છે ત્યારે એને શુભાચારની ક્રિયાના કલાપની જરૂર, એને વિકલ્પ હોતો નથી. એમ શુભાચારતા નહીં. કર્મ માર્ગ વિશે એ શુભ ભાવ તો કર્મના માર્ગમાં છે, બંધના માર્ગમાં છે. બરાબર. જે આત્મબોલાદી ક્રિયાકલાપના વિકલ્પો એ બધો મન માર્ગ છે. કામ શિવ માર્ગ શિવમાય, मोक्ष की प्राप्ति आत्म अनुभव में है. शिव मार्ग शिवमाई, शिवमाई का आत्मा, शुद्ध आत्मा ना अंदर ना अनुभव. ये आत्मा शिव मार्ग शिवमाई, मोक्ष नो मार्ग आत्मा में से, राग मार्ग कर्म मार्ग में से. मोटा वाधा है ने, अरे व्यवहार तो बधो બંધ છે એમ કે છે, પણ બંધ છે આ પોકાર કોણ કરે?
શિવ માર્ગ તો શિવમાં છે, આત્મા શિવ સ્વરૂપ જ છે, બરાબર. એમાં એનો માર્ગ છે. એને આશ્રય દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા શુદ્ધ ઉપયોગની એ મોક્ષ માર્ગ છે. બરાબર. સમજાણું? સાચું પ્રભુ. ત્યારે અહીં કે છે અત્યારે કે શુદ્ધ ઉપયોગ હોય નહીં અત્યારે, એ 8 અર્થ મોક્ષ માર્ગ હોય નહીં અત્યારે થઈ જાઓ. હા, વાત ભાઈ કરે દ્રષ્ટિ વિષ ઝેર દ્રષ્ટિનું છે, મારી નાખે છે ને નુકસાન કરે છે. પણ હવે મારા જાણવામાં આવતું નથી. પ્રભુ પોતે ચૈતન્ય શુદ્ધ આનંદનો ધામ, એમાં મોક્ષનો માર્ગ શોધાય. સાચું પ્રભુ. કે રાગની ક્રિયામાં મોક્ષનો માર્ગ હોય બરાબર ન હોય તો બંધનો માર્ગ છે. બંધ માર્ગ વિશે મોક્ષ માર્ગ વિશે આપવા વિશે બે ભિન્ન ચીજ છે. અને હોય કે છે મુનિને એ હો સ્વભાવ પણ છે બંધ માર્ગ. બરાબર. કોઈ એવું કે છે કે મોક્ષ માર્ગ થી પણ બંધ થાય છે અને એ બંધ એ મોક્ષ નો માર્ગ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને એની ગાથાનો અર્થ કરે છે ઊંધો. મોક્ષ બંધ સંકિતિને જે બંધ થાય એ મોક્ષનો માર્ગ છે. વાત હમણાં જ આવ્યો છે. જો પહેલેથી કહ્યું હતું કોઈ રતનજન એમ કરે મોક્ષ માર્ગ છે ને આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે. એટલે મેં ગાતા છીએ. અસમગ્રમ ભાવયતો રત્નત્રયમ અસ્તિ કણબંધો ય સ વિપક્ષ કરતો અવશ્ય મોક્ષ ઉપાયો ન બંધન ઉપાયો. આમણે તો બરાબર છે. અપૂર્ણ રત્નત્રયની ભાવના કરનાર પુરુષને શુભ કર્મનો જે બંધ થાય છે તે બંધ વિપક્ષકૃત રાગકૃત હોવાથી અવશ્ય જ બંધનો ઉપાય છે, મોક્ષનો ઉપાય નથી. તરબુલા એવો અર્થ કરે છે કે જે કઈ રાગથી બંધ થાય એ મોક્ષ ઉપાય ન બંધન ઉપાય, એવો અર્થ ઊંધો કરે છે. એવો તો પણ ઊંધો ભાવ પોતે નીચે તો કે છે એની પહેલા જેટલે અંશે રાગ તે બંધ, જેટલે અંશે નિર્વિકલ્પ સ્થિરતા શાંતિ શુદ્ધ પરિણતિ એટલે અંશે મુક્તિ. એને જ કહ્યું છે એમાં આ નાખ્યું. જો એના પછીથી છે 111 પછી છે 100 212 213 214 ઓલી 211 શું થાય એવું પક્કર થાય છે ને માણસને, પૂજ પડતી નથી અંદરની. એટલે પછી કોઈ પણ પૂજ પડે એવો રાગ દે રાગ માર્ગ મોક્ષનો માર્ગ. હા, કોઈ શરણ નથી બાપા ક્યાંય. હા, બે છૂટે એ આંતરડા તણાય, આમ થાય. બાપુ તારું સ્વરૂપ જુદું છે. કોનું શરણ ત્યાં લઈશ? ભગવાનનું શરણ લઈશ તો વિકલ્પ છે કે શાંતિથી મરણ ક્યારે થાય કે નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાનનો આશ્રય લે તો મરણ થાય છે. ત્રણ લોકના નાથને પણ યાદ કરે તો વિકલ્પ થાય. હે ભગવાન, હે ભગવાન તારજે પ્રભુ. ભગવાન કહે છે કે હે ભગવાન તું તને તારજે. બરાબર. એવા મરણ આંકડા હોય લોકો સહન થઈ શકે નહીં. 20 વર્ષની જુવાન કન્યા છોડી 6 મહિનાના લગ્ને
મરી જાય. દામોદર શેઠનો દીકરો રાયચંદ્ર તો મોટો ગ્રસમાં 10 લાખ રૂપિયા તે બી આપો. 75ની સાલમાં લગ્ન થયા છોકરાના. વૈશાખમાં લગ્ન ને આ વર્ષ સુધી મરી ગયા. 6 મહિના મરી ગયા. 2 મહિના 3 મહિના પહેલા તો ખાટલા પૈસા વાળા માણસ એ વખતે 10 લાખ ક્યાં હતા પૈસા? એટલે 40,000 ઉપર. આ તો 75ની વાત છે પણ એ પહેલાથી આવે પૈસા. 6 મહિનાના પરણેતા મહેલ મોટો પંજાબ એનો મામા લીમડીના દિવાન કોઠારી એ આવ્યા. લેંગજો લઈને આવ્યા. લેંગજો સમજાય છે? રોનારી કુટાવનારી બાઈ એવી 75ની બાદશાહ 25 ના 52 રૂપિયા. દામોદર શેઠ કહેતા બિચારો કે રાયચંદ લઈ ગયો ત્યારે અમને આમ નહોતું થતું કામ. પણ ગામમાં મોટું કુટુંબ ને ગ્રસમાં બહુ બાયું મોટી હારે લેંગજું રોનારી હે અમે આ બાજુ અહીં જાય મોટું લશ્કર ગૌરાવે એવી બોલે એવું બોલતા ગામમાં બચારા આંસુ ધાર આવે. પણ એમાં શું હતું? એ તમે જે છૂટવાનો કાળ કોને શરણે જાત પૈસા આબરૂ કીર્તિ કેટલી હતી. ભણતો થોડી છોકરો જાય તેના બાપ અમુક પૈસા મોકલે એ શું કહેવાય ખર્ચા અને ખિસ્સાની કઈ 25 મોકલતા ખિસ્સાનો મહિને. ખિસ્સા ના ક્યાં શું કહેવાય પૈસા દેવાય ને તમારા ફી ના એ જુદું. એ કઈ કાગળ લખ્યો એના બાપ ઉપર પિતાજી અમે પૈસાના ઘરે આવ્યા છો ગ્રસ્તને ઘરે આવ્યા છો. અમે સાદા નથી આવ્યા. મહિને 200 રૂપિયા ગુંજાના જશે ખર્ચીના ફીના ખાવાના પીવાના એ જુદા. 200 રૂપિયા ગુંજાના 1 મહિનાના ખર્ચ જશે. જો કાકાને ન ફાવતો તમારે નામે લખો. 3 ભેગા હતા. 75 પહેલાની વાત છે. 75માં તો પરિણામ ભૂલી એ છોકરો એવો છે. ભણતો હતો જયારે પુનામાં 200 રૂપિયા ગુંજામાં મહિનાના ખર્ચના જોશે. એને કઈ ગરીબ નથી આવશે એમણે કહ્યું મારે એવો છોકરો. એની રૂપિયા હતા ને રોકડા 25,000 50,000 આવે કોટડું લાખની મળે તો એ મજૂરની અંદર જવા નથી પૈસા મૂકવા. એ અમારા એ ઘરના માણસો ભેગા થઈ મજૂર મૂકશે ઘણા આપે પછી લઈને આપે. બાપુ અમારા કઈ ભાંગે જે વખતે પૈસા મૂકવા માટે એ ખંડભાઈ એવો છોકરો. આથી 200 રૂપિયા તો ખર્ચ ના જશે. એ સિવાય ફી ખાવું ભાડું બાળું એનો પગાર એ તો તમે આપો છો. પેલું મરી ગયો બિચારો. આમાં પૂછ્યું તું ચૈતન ભગવાન અંદર આનંદનો ધામ થવું. એને સ્વરૂપની દ્રષ્ટિ વિના એના શરણ વિના એ બધા મરણો કૂતર્યા કાગડા મરે એવા મરણ જાય. કોઈ શરણ નથી ક્યાંય તો કે છે કે શુભ રાગે શરણ નથી. એ આ તો કઈ વાત આવે છે કારણ તો બંધનું કારણ છે. બરાબર. અને પૂર્વે કોઈ શુભ ઘણા કરેલા હોય તો એના પરમાણુ બંધાણા હોય નિમિત્ત થઈ જાય. એ ક્યાં શરણ થાય? ઘણા ભાવ કર્યા હતા ઘણા પરમાણુ બંધાણ હોય. શરણ ક્યોનું ન્યા ચિદાનંદ સ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન ઘન એનું શરણ છે. એ સિવાય કોઈ શરણ છે નહીં. કે છે ને કર્મ માર્ગ મિશે
એ તો બંધના વિશે શુભ ભાવ છે. હાજી શિવ માર્ગ શિવમાં યહ વિધિ વસ્તુ વ્યવસ્થા જૈસી કહી જનંદ કહી મેં તેસી. બનારસદાસ કે છે યહ વિધિ વસ્તુ વ્યવસ્થા જૈસી કહી જનંદ કહી મેં તૈસી. જે પ્રમાદ સંજૂત મુનિ રાજા तिनके शुभाचार सौ काजा. એ તો ઓલા વ્યવહાર મુનિ રાજા ને કાજા મળવું છે ને, કાજ ક્યાં ને એની કાજ ક્યાં છે, કાજ છે ક્યાં પણ આવે છે. ये बड़ी वस्तु व्यवस्था जैसी ग्रंथकार कहते हैं बनारसीदास, इस प्रकार पदार्थ का जैसा स्वरूप जिनराज ने कहा. जिनेन्द्र देव त्रिलोकनाथ परमात्मा જેને સર્વજ્ઞ ને વિતરાગતા પરિપૂર્ણ પ્રગતિ એવા જનરાજ વસ્તુની સ્થિતિની વ્યવસ્થા આમ કહેતા હતા. બરાબર એમ કીધી એમ કે મેં કઈ કલ્પનાથી કરી. प्रकार जैसा स्वरूप जिनराज ने वैसा हमने वर्ण किया. बराबर भगवान ऐसा ही वर्ण करता था कि भाई प्रमथ मुनि ने सम्यक दर्शन ચારિત્રની દશા હોવા છતાં આવા શુભ ભાવમાં જયારે આવે છે એ બંધમાં આવે છે. जिनेन्द्र देव કહ્યું એવું મેં કહ્યું છે એમ. જે मुनिराज प्रमाद दशा में रहते हैं, जो मुनि છે એને છઠ્ઠા ગુણસ્થાનમાં જયારે આવે છે ત્યારે પ્રમાદ દશા છે. બરાબર એ પંચ મહાવ્રતનું પાલન ની બધી પ્રમાદ દશા છે એમ કે છે. ઈચ્છારી મૂળ ગુણ મુનિના એક વાર હાથ છ આવશે એ બધા પ્રમાદના ભાવ છે. प्रमाद 15 भेद में मतलब प्रमादी है. राग कैसा है, राग में भेद है. राग आता है ना कैसा है, इतना आता है नहीं, राग आता है स्नेह. तो ये कैसा है अर्थ ने उन्हें शुभ क्रिया का अवलंबन लेना पड़ता है. तो आवे है ભાષા તેમ જ આવે, પંચાયત એમ નહીં. આશ્રય સંકિતિને પણ શુભ ભાવ અંદર સ્થિરતા ન હોય, શુભ ભાવનો આશ્રય લેવો પડે. આશ્રયનો અર્થ હોય છે માર્ગ એવો છે. બરાબર શાંતિનું ધામ પ્રભુ એમાં અંતરમાં ગઈ વિના એને સરળ શાંતિ ક્યાંય નથી. બરાબર મુનિને પણ શુભ ભાવમાં આવે તો બંધનું કારણ શાંતિનું કામ થઈ કે. જહાં પ્રમાદ દશા નહીં વ્યાપે તહાં કવલંબન આપનો આપે. તા કારણ પ્રમાદ ઉત્પાતી प्रगट मोक्ष मार्ग को गाती. जहाँ शुभ शुभ प्रवृत्ति रूप प्रमाद नहीं रहता, दशा नहीं व्यापे, જ્યાં શુભ ભાવ નથી એવો જે ભાવ અવલંબન આપનું આપે, ભગવાન આત્માનું અવલંબન છે ત્યાં. બરાબર અંતરમાં ઉતરતા ઊંડે જતા આત્માનું અવલંબન છે ને એને નિમિત્ત ને વિકલ્પ ને ભગવાનનું પણ અવલંબન.
મરતા કોઈ નહીં કે ભગવાન પાસે લઈ જાઓ મને. દેવમાં એવું આવે શાસ્ત્રમાં. દેવને મૃત્યુક્રમ હોય ભગવાનની પ્રતિમા હોય ને શાશ્વત ચરણ ઉપર હાથ મૂકીને હોય તો દેહ તૂટી જાય. એ બધો શુભ ભાવ દેવ હોય છે ને દેવનું આયુષ્ય પૂરું થાય ખ્યાલ આવી જાય ને સંકેતી હોય એને ખ્યાલ આવી જાય તો ભગવાનની પ્રતિમા મણિરત્નની શાશ્વત છે દેવમાં. ત્યાં જઈ ચરણ ઉપર હાથ મૂકીને જ્ઞાન માની છતાં પર તરફનો ભાગ એ તો શું વિકલ્પ છે. બરાબર. હા, એવો માર્ગ પ્રભુનો. હા, પ્રભુ એમ કે છે કે મારા શરણમાં આવી તો તને રાજ થઈ શકે. બરાબર. મને યાદ કરીશ તો તને રાજ થશે. મારું સ્મરણ કરીશ તો તને રાજ થશે. વિતરાગે કે બરાબર. બીજા તો કે મને યાદ કરો જાઓ મુક્તિ થશે. મારા સાધુને લાડો આપો જાઓ વૈકુંઠમાં તમને લાડવા મળશે. ત્યાં એને શરીર રાખો ને એને ભાણા ને એને ખાવા ખાવા કે છે ને. जहां प्रमाद दशा नहीं जाते तहां अवलंबन आपनो आपे. जहां अपने को अपना ही अवलंबन सदुपयोग होता है. ભૂમિકા પ્રમાણમાં શુભરાગ હોય બરાબર. પણ એ સરળ નથી. સાચું પ્રભુ. એનાથી કલ્યાણ થશે ને સદુપયોગ થશે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. અહીં તો કે છે શુભરાગ ધર્મીને આનંદના અનુભવમાં નથી હોતો ત્યારે હોય છે. છતાં એને છોડીને જયારે શુદ્ધ આત્માના બંધનમાં જાય છે ત્યારે એનું પરુષણ છે. ભગવાન આત્માનું શરણ છે. બરાબર. એનું આલંબન છે. સાચું પ્રભુ. વાંધા ઉઠે છે ને એટલે કે દેવ પ્રતિમાનું આલંબન જોઈએ. બીજો કે ભાઈ આલંબન બાલમ જડના નહીં નહીં હોય છે શું ભાવ છતાં ખરેખર આલંબન નથી. प्रगट मोक्ष को मार्ग ता कारण प्रमाद उत्पाती. એ સમ્યક દર્શન સહિત અનુભવી જીવને અને ચારિત્ર સહિત મુનિને પ્રમાદ જ્યારે ઉત્પાદ શકે છે. પ્રમાદની ઉત્પત્તિ પ્રગટ મોક્ષના માર્ગનો ઘાતી. મુનિને પણ એ પંચમહાવર્તનો વિકલ્પ, 26 નો વિકલ્પ પ્રગટ મોક્ષ માર્ગનો ઘાતી છે. બહુ આ તો કે ઊંચા દરજાની વાત છે. ઊંચા નહીં રહેજે તો પહેલા દરજાની વાત છે. નિર્ણય તો કર. નિર્ણયના ઠેકાણા ન મળે એને સંકેત કેવું, એને ચારિત્ર કેવું, એને વ્રત કેવા. સમજાણું કાંઈ ઘણાને બીજ આવ્યા છે. બસ જાત્રા આ ભગવાનની ભક્તિ પૂજા બરાબર વિધિથી કરવી કલ્યાણ થઈ જશે. ઉડે નહીં થાય. આંબર નહીં કહે મહાવ્રતને વિધિથી પાળવા તો કે છે કે રાગ છે એનાથી ધર્મમાં નહીં તો મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિને આવે છે પણ એ બંધનો માર્ગ માને છે. બરાબર. એ પ્રગટ મોક્ષ માર્ગનો ઘાતી છે માને છે. દ્રષ્ટિમાં ફેર મોટો.
38મો બોલ થયો. હાજી 38. જે પ્રમાદ સંયુગત ગોસાઈ ઉઠઈ ગિરહી બિંદુક કિનાઈ જે પ્રમાદ તજી ઉદ્ગત હોઈ तिनको मोख निकट द्रग सोई. જી પ્રભુ એની સમજણમાં તો લેખ માર્ગ કેવો છે, બરાબર સમજણના ઠેકાણા નહીં, એને સમ્યક દર્શન થાય નહીં, એને અનુભવ હોય. નહીં સાચું પ્રભુ મૂળ વાંધા અનાદિતા પરની રુચિ ને પરનો પ્રેમ એમાંથી કશો નથી. હાજી એની એ દશા અનાદિની. જે પ્રમાદ સંયુગત, જે પ્રમાદ સહિત સંયુગત સહિત ગુસાઈ હોય છે ને, ગુસાઈ છે સાધુ, ગુસાઈ કે આ લોકોને વિષ્ણુ ના હોય ને, વિષ્ણુ એને ગુસાઈ કહે. ગુસાઈ કે નહીં, ખરા ગુસાઈ ખરા સાધુ હોય ને એના વિષ્ણુ. અમારા ગુસાઈ એવા છે, અમારા ગુરુ એવા છે. હા, એવો સાધુ પ્રમાદ સંયુક્ત સહિત સાધુ છઠ્ઠા ગુણસ્થાન વાળા. હાજી હા 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 હા, પંચ પરમેશ્વરીમાં મળેલા ભળેલા, હાજી પણ જો પ્રમદ સહિત છે उठे गिरही गेंदू की नाई है, दड़ा गेंदे की तरह नीचे से ऊपर को चढ़ते हैं और फिर नीचे को पड़ते हैं. છે ને આમ હાલે આમ હાલે કે હલકાઈ બતાવે છે. ગતિ કરે એરિયા સમિતિ છતાં ગતિ હલકી છે. એરિયા સમિતિ સહિત હોય એ અપેક્ષા है. ઉઠે ગિરહી, ઉઠે ઉભો થાય હવે હાલે શરીર પડી આમ થઈ જાય. શુભ રાગ છે. દડાની પેઠે દડો. જે પ્રમાદ તજી ઉદ્ધત હોય, જે રાગને શુભ ભાવને છોડી સ્વરૂપમાં સાવધાન થાય છે, ઉદ્ધત થાય છે. ઉદ્ધત રાગ છોડીને સ્વરૂપમાં ફરે છે એ મુનિ तिनको मोक्ष निकट दृढ़ सोई. એની દ્રષ્ટિમાં મોક્ષ તો બિલકુલ પાસે દિખતા है. મોક્ષ સ્વરૂપ જ છે એવી જ્યાં નિર્વિકલ્પ અનુભવ થયો અને નિર્વિકલ્પ ચારિત્ર્યની દશા થઈ, નજીક જ મોક્ષ છે. અલ્પકાળમાં એને મુક્તિ થશે એવું એને ભાષે સમજાય છે. કાંઈ મારે ભારી કહેવું રીતે સંસારના સાધારણ ધંધાથી છૂટવું હોય તો છૂટી શકતું, એમાં ઘૂંચી એવો ઊંડો ઉતર્યો હોય. હા, જવું છે ક્યાં એની ખબર ન પડે. હવે અહીં તો કે છે કે શુભ ભાવ મુનિને આવે તો પણ એનું માણ હાલતા ચાલતા એને કે દડાની પેઠે હાલે. तिनको मुख निकट दृढ़ हुई. જે ઉદ્ધત એ શુભ રાગનો પ્રમાદ છોડી અપ્રમદ દશામાં આનંદમાં જાય છે, એને મુક્તિ નિકટ છે. એને મોક્ષ નજરમાં નિકટ છે. મોક્ષ નજીક છે એમ છે. અલ્પકાળમાં કેવું થશે એમ. અપ્રમદ દશા છે ને, અપ્રમદ દશા છે એટલે કેવળ અલ્પકાળમાં થશે. બરાબર. મુક્તિ થાય અલ્પકાળમાં એને કેવળ જ્ઞાન થાય. જેને આખો કેવળ જ્ઞાનનો પિંડ આત્માના અનુભવમાં સ્વરૂપમાં લીધો દ્રષ્ટિમાં એમાં સ્થિર થયો છે, ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ, એને મોક્ષ અલ્પકાળ છે એમ કે. હા હા
એ રસી છે. साधु दशा में छठा अनुष्ठान प्रमुख मुनि का है, तो छठे से सातवें से छठे में असंख्यात वार पर चढ़ना गिरना होता है. संख्यात मुनि ने संख्यात वार 1000 वार छठू सातमું આવે. पौनी सेकंड अंदर 1 घंटे में तो 1000 वार है. असंख्यवान લખ્યું છે. असंख्यवान ખોટું સંખ્યા की बात नहीं, असंख्यवान नहीं. आयुष्य थोड़ું છે, બહુ તો કરોડ પૂરો. घट में है प्रमाद जब ताई, पराधीन प्राणी तब ताई. जब प्रमाद को प्रभुता नासे, जब प्रमाद की प्रभुता नासे, तब प्रधान अनुभव प्रकाशे. શુભ ભાવે પ્રમાદની પ્રભુતા છે કે આત્માની પ્રભુતા નથી. घट में है प्रमाद जब ताई, जब तक हृदय में प्रमाद रहते हैं तब तक जी पराधीन रहता है. देखो शुभ भाव पराधीन, पराधीन व्याख्या पराधीन करे एम नहीं, પોતે પરમ શુભ ભાવને આધીન થઈ જાય છે. પરાધીન છે. મુનિને પણ છઠ્ઠે ગુણસાને પંચ મહાવર્ષના વિકલ્પી પરાધીન દશા. પરાધીનનો અર્થ કર્મને લઈને થાય એમ નહીં, પોતાનો પ્રમાદ છે એ પરને આધીન થઈ જાય છે. અપ્રમાદ છે સ્વને આધીન છે. રાગી ખરેખર તો પરવસ્તુ છે, વિભાવ છે, એના આધીન પરાધીન છે. એને રાજમાં બી એવું પરાધીન હુआ आते हैं ना, सुनता नहीं आते क्रोध अनुसार ईश्वर नहीं अनिश्वर नहीं, सुनता नहीं है ईश्वर नहीं अनिश्वर नहीं. अपनी स्वतंत्रता से राग में पराधीन होता है. पर के कारण से नहीं, સ્વભાવ ની અપ્રમ દશા છોડીને રાગમાં આવે છે એ જ પરાધીન દશા છે, વિભાવ છે. શીશ કે સ્વાધીન કે પરાધીન આવે સંભાળ રાખીને નહીં. દ્રવ્ય દ્રષ્ટિએ સ્વાધીન છે, પર્યાય દ્રષ્ટિ પરાધીન છે. એમ આવે છે 14 બોલમાં કેવી નાથ બહુ ચર્ચા થયેલી તમારે નેવું સાલ મૂળમાં હતા ને તે સવાઈલાલ ગાંધીના પાલનમાં સવાઈલાલ ગાંધી આયા સાથે એની ચર્ચા મોટી થઈ. પરાધીન છે આ સામાન્ય શું લખે કીધું, પર્યાય દ્રષ્ટિએ પરાધીન, દરવ દ્રષ્ટિએ સ્વાધીન. એ ક્યાં છે ખબર કે આ તો બધી ચર્ચા આ બધું ખેતથી વાંચેલું છે ને, આ તો પહેલાથી વાંચેલા. પહેલા ગાંધી હતા ને ત્યાં એના બાપ હતા ને, શું નામ પહેલા બાપ ગાંધી હતા. ઉદર નહીં કુબેર ગાંધી એ ન ઓળખેતા નાના
કુબેર ગાંધી હતા એના દીકરા પડ્યા હતા. એ જે આગ્રહી હતા બહારના જો કર્મને લઈને પરાધીન છે એમ લખ્યું બનાસીદાસમાં. એમ નથી લખ્યું વાંચો ભાવની વાત સમજા કચ્છી આમાં ક્યાંક છે ખરો 14માં છે ક્યાંક છે ક્યાંક એ ક્યાંક બધે ગોતવા જાય સારવાર નથી. ક્યાં આ તો ખૂબ સત્સંગ. શિષ્ય કહે સ્વામીજી સ્વાધીન કે પરાધીન. આ પરાધીન આવ્યું ને બધા એ મારા પહેલેથી મારે બધા ચર્ચા થઈ. जीव एक है कि तो अनेक मानी लीजिए. जीव है सदैव की तो नाही है जगत नाही. जीव अविनेश्वर के नश्वर के. सदगुरु कहे जीव है सदैव निजादिन. एक अविनेश्वर द्रव्य दृष्टि दीजिए. जीव पराधीन छिन्न भंगुर अनेक रूप नाही जहां तहां परिचय प्रमाण कीजिए. पर्याय दृष्टि में जाए कि पराधीन થાય जहां जिस जरूर देखो तो जीव सदाता है स्वाधीन है. एक है अविनाशी. पर्याय दृष्टि से पराधीन. पर्याय दृष्टि से पराधीन. कर्म से पराधीन हम नहीं કીધું. કર્મ બહુ હાલતું હતું ને અમારે ને કર્મ ને લઈને થાય. કર્મ ને હવે પરદ્રેવ લઈને થાય તો હું છો જીવતો છો કે નહીં ત્યાં મરી ગયો છો તે કર્મ ને લઈને થાય તને. પર્યાય દ્રષ્ટિ કરે કે પરાધીન થાય. ત્યારે પણ ભાષા જોડે પરજે પ્રમાણ કીજીએ. અંશ ઉપર દ્રષ્ટિ પડી પરાધીન છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ એ સ્વાધીન છે. બરાબર. એ પરાધીનની વ્યાખ્યા છે. પરાધીન નો એમ નથી કર્મ એને પરાધીન કરાવે. અરે પરદ્રષ્ટિ પરાધીન કોઈ કરાવતું છે આમાં એવું ના પડે. પ્રવસંસાર સુરતાળી નહીં ઈશ્વર ને આવે છે. ઘણા બહાર આવી ગયા તો એક ઘણી વાતો ઈશ્વરને ક્યાંય ઈશ્વર નહીં. 34 આત્મદ્રવ ઈશ્વર નહીં પ્રતંત્રતા ભોગવનાર છે. પોતે પ્રતંત્ર થાય છે અને ભોગ એમ કે છે. ધારની દુકાને ખવડાવવામાં આવતા મુસાફરના બાળકને છે એવો એનો પોતાનો પર્યાય ધર્મમાં પરાધીન થાય છે. એવો એનો સ્વભાવ છે. પર્યાય સ્વભાવ એ એવું છે. અનિશ્વર સ્વતંત્રતા ભોગવનાર છે. હરણને સ્વચ્છંદે ફાડી ખાનાર સિંહની માફક. રાગ પણ સ્વતંત્રપણે કરે છે. સમજાણું ગયા ક્યાં? હજી તો વ્યવહારના સમજવામાં ઠેકાના ન મળે. ચક્ર આ તો 90ની સાલની વાત છે. મૂળીમાં ખૂબ ચર્ચા ભગવાન જાય છે કે છે घट में है प्रमाद जब ताही पराधीन प्राणी तब ताही. શું સમજાણું? જયારે શુભ ભાવ કરે છે એ જ પરાધીન છે. બરાબર. પરને આધીન થાય છે. રાગને આધીન થાય છે. जब प्रमाद की प्रभुता नाशे
जो आशा है कि जब तक हृदय में प्रमाद रहता है तब तक जीव पराधीन रहता है, એમ છે ને? કર્મ રહે છે ત્યાં સુધી પરાધીન છે ને, એમ કીધી એ તો પરદ્રવ્ય, એની તો સંબંધી શું છે? એની પર્યાય એનામાં, આની પર્યાય એનામાં એક સમયમાં. હજી તો વ્યવહાર સમજણમાં ફેર છે, એને તો સમ્યક થવાની યોગ્યતા નથી. जब प्रमाद को प्रभुता नासे तब प्रधान अनुभव प्रकाशे. जो જ્યારે प्रमादनी शक्ति नष्ट जाए, नष्ट हो जाती है, तब शुद्ध अनुभव का उदय होता, ત્યારે અંદરમાં ઠરે છે. રાજમાં આવે ત્યારે પરાધીન છે, એની પ્રમાદનો નાશ થઈ જાય, સ્વરૂપમાં આવે ત્યારે ઠરે છે, સ્વાધીન છે. બરાબર. સમ્યક દર્શન જ્ઞાનથી પ્રજ્ઞા તો સ્વાધીન છે, પણ જેટલો રાગભાગ હતો એટલો પરાધીન હતો. બરાબર. મુનિને પણ પર છે ને એને આધીન થઈ ગયો. આપનું સ્વરૂપ સમજાવવું છે. નહીતર તો વિભાવથી સંકિત મુક્ત છે. ચારિત્ર્યનો અધિકાર છે ને. ખરેખર તો સમ્યક જ્ઞાન થતા, સમ્યક દર્શન થતા રાજચિત મુક્ત છે સંકિતી. પણ અહીંયા ચારિત્ર્યનો અધિકાર છે. તેથી ચારિત્રમાં જેટલો પ્રમાદ ભાવ છે એટલો પરાધીન છે. સ્થિરતા સ્થિરતાની વાત છે ને. इसमें आया नहीं वो चिट्ठी में फरमा चारित्र स्थिर अथिर शक्ति चिट्ठी में आवे स्थिर अथिर से संकलित विशुद्ध गति ने एम છે કઈ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી છે ને. પોતાનું કામ કેમ હાસિલ કરવું ભાઈ? શું કરવું? સારી રીતે ઉપાદાન. ચારિત્ર ગુણની સંક્લેશ વિશુદ્ધ રૂપ ગતિ. કાં શુદ્ધપણે કાં અશુદ્ધપણે પરમુખ એની ગતિ છે એની ઉપર પોતાને કારણે. હા, અને પીછે સ્થિરતા સ્થિરતારૂપ શક્તિ. સ્થિરતા થવી કે અસ્થિરતા થવી એની શક્તિ એની પોતાની છે. કેટલું લખ્યું ચિઠ્ઠી મળતી નહોતી પેલાથી 84 મળતી એટલે હવે બધી દાટ છપાઈ. ચારિત્રમાં સંકલેશ વિશુદ્ધ ગતિ, સ્થિરતા અસ્થિરતા શક્તિ, મંદ તીવ્ર જાતિ. મંદ ને તીવ્ર 5 ગણો તીવ્ર છે, 14 મંદ છે. કેવું છે મનાશના કે છે આપણે ઘટ में है प्रमाद जब ताई पराधीन प्राणी तब ताई. જ્યાં સુધી પ્રમાદ ત્યાં સુધી પરાધીન એમ છે. જ્યાં સુધી કર્મનો ઉદય ત્યાં સુધી પરાધીન એમ છે. વસ્તુ સ્થિતિ એમ નથી. जब प्रमाद को प्रभुता नासे तब प्रधान शुद्ध अनुभव का उदय होता है. जो भाषा उदय वापरी है प्रधान प्रकाश है ने श्रीमद में આવે છે ઉદય. ઉદય થાય ચારિત્રનો આવે છે એમાં વિતરાગ ઉદય થાય એટલે ઉદય પ્રગટે.
રાગની પરાધીનતા ટાળે તો સ્વભાવની સ્થિરતા પ્રગટે. હાજી એ પોતાના આધીન છે. બરાબર ત્યારે સ્વભાવમાં સ્થિરતા થાય. મોક્ષનો માર્ગ છે. જેટલો પ્રમાદ છે એટલો બંધનો માર્ગ છે. પ્રમાણ વચન ગુરુ